આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટ શહેર અને આસપાસના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે। શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી શિવ ભક્તો શિલાભિષેક અને દર્શન માટે મંદિરોમાં લાંબી કતારો લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા। રાજકોટના નગરદેવ સમાન 400 વર્ષ જૂના ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ હતો। શ્રાવણ માસના પવિત્ર પ્રારંભે રંગીલા રાજકોટમાં અદ્ભુત અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી શહેરના તમામ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જામી છે। ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાતા અને આજી નદીના પટમાં બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે દાદાના દર્શન અને જળાભિષેક માટે શ્રદ્ધાળુઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। હર હર મહાદેવના ગુંજરાવ સાથે સમગ્ર પરિસર શિવમય બની ગયું છે। આજી નદીના વહેણ વચ્ચે બિરાજતા રામનાથ મહાદેવ મંદિરની વિશેષતાઓ અનોખી છે। રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ સ્વયંભૂ શિવલિંગ આશરે 400 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ શિવાલયને શિખર નથી, તે ખુલ્લું છે અને શિવલિંગ જમીનની અંદર સ્થિત છે। આ ઉપરાંત આ મંદિરમાં એક પણ દરવાજો નથી। શ્રાવણ મહિના દરમિયાન રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો અહીં સ્વયંભૂ દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે। પવિત્ર શ્રાવણમાં આજથી છે તે શરૂ થઈ ગયો છે ત્યારે રાજકોટના સહિત સમગ્ર સૌરાષ્ટ્ર એક આસ્થાનું પ્રતીક છે સ્વયંભૂ રામનાથ મહાદેવ। ત્યાં અત્યારે લોકોની કહેવાય બપોરના સમયે પણ ઘણા ભારે ભીડ જોવા મળી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે રાજકોટના જે કહેવાય આસ્થાનું પ્રતીક છે જે રામનાથ મહાદેવ, ત્યાં જે કહેવાય કે સ્વયંભૂ રામનાથ મહાદેવ છે, આ પૌરાણિક મંદિર છે। અત્યારે ક્યાંક આ જે મંદિરમાં અત્યારે બપોરનો સમય છે ત્યારે લોકોની કહેવાય કે ભીડ જોવા મળી રહી છે। દર્શન કરવા આવે છે ત્યારે દર્શન રાત્રિ શું કહેશો, અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે, દર્શન કરવા આવ્યો છે, કેવો દરિયા અનુભવો છો? આપણે રાજકોટમાં જૂનું સોમનાથ મહાદેવનું સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર છે। તે ખૂબ જ આસ્થાનું પ્રતીક છે અને ઘણીવાર અહીંયા આવીએ છીએ। અહીંયા આવીને એકદમ જ આનંદ અનુભવ થાય છે અને શાંતિ મળે છે મનને। કહેવાય કે શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે ત્યારે જે કહેવાય દર્શન કરવા હજારોની સંખ્યામાં, આમ તો રાજકોટનું પૌરાણિક મંદિર છે, તમે કેટલા સમય દર્શન કરવા આવો છો? રામનાથ મહાદેવને પર કેટલી શ્રદ્ધા છે તમને? લગભગ 25 વર્ષથી દર્શન કરવા આવીએ છીએ, એટલે અહીંયા આવીને એકદમ જ મનને શાંતિ અને મહાદેવના ખૂબ સરસ દર્શન થાય છે। તમે શું કહેશો, રામનાથ મહાદેવના દર્શને આવ્યા છો, પવિત્ર શ્રાવણમાં શરૂ છે? હું અહીંયા સેવા કરું છું, હું રોજ દર્શન અહીંયા મંદિરની અંદર જ રહું છું, મારે તો રોજ દર્શન કરવાના છે। આજથી પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે। રાજકોટના આસ્થાનું પ્રતીક છે, આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની આસ્થાનું પ્રતીક છે રામનાથ મહાદેવ। સાચી વાત છે, લોકોની આસ્થા આમની મંદિર સાથે જોડાયેલી છે। પહેલા પવિત્ર શ્રાવણમાં શરૂ છે ત્યારે શું કહેવાય કે શ્રાવણ માસ દરમિયાન કાર્યક્રમો રાખવામાં આવે છે? ડેકોરેશન, ભવ્ય મંદિર આખું નિર્માણ થઈ ગયું છે, આપ જોઈ શકો છો। ક્યાંથી લોકો દર્શન કરવા મંદિર આવે છે? સૌરાષ્ટ્રવાસીઓ બધા દાદાની આસ્થા સાથે જોડાયેલા છે, એટલે બધા લોકો દર્શન કરવા આવે છે। ધન્યવાદ। તો હતા રાજકોટવાસીઓ જેમને ઇન્ડિયન સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટનું જે આસ્થાનું આ પ્રતીક છે સ્વયંભૂ રામનાથ મહાદેવ, તે હજારો લોકોની, લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલું છે। રાતે સ્વયંભૂ રામનાથ આજી નદીના પટમાં છે તે બિરાજમાન છે। ત્યારે અત્યારે પવિત્ર શ્રાવણ માસમાં વરસાદ પણ છે, તે આજે મહાદેવ સ્વયંભૂ રામનાથ મહાદેવને જળાભિષેક કરતો હોય છે। ત્યારે હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોકો છે તે દૂર દૂરથી અહીં દર્શન આવીને ધન્યતાનો લાભ લેતા હોય છે। રાજકોટ।